કેમ પાલટે મોજમાં હું તેજસ એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ વિડીયો સ્પેશિયલ આપણે લઈને આવ્યા છીએ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે. અગત્ય બેચની અંદર આપણે આજે જોવા જઈ રહ્યા છીએ બોર્ડ પરીક્ષા 2025 માટેનું રિવિઝન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? તો ઉપસ્થિત અને જોનારા તમામ ધોરણ 10ના ભાવિ વિદ્યાર્થી મિત્રોને, ભાવિ યોદ્ધાઓને, ભાવિ લડવૈયાઓને તેજસ વડોદરાના નમસ્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર 14, જે છે સંભાવના. તો આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીના જે પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે અથવા આવનારી પરીક્ષામાં મહત્તમ શક્યતાઓ ધરાવે છે કે જે પૂછાવાના છે, તેમની પ્રેક્ટિસ અને આઈએમપી ક્વેશ્ચન્સનું લિસ્ટ હું તમને આજે આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને અંત સુધી જોજો. છેલ્લે તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ રાખેલી છે. તો વધુ સમય ના લેતા આપણે આજના આ સેશનને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવનાના વિભાગ બી, સી અને ડી ના પ્રશ્નોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો એક નજર કરી લઈએ ગુણભાર અને બ્લુ પ્રિન્ટની. તો બેઝિક મેથેમેટિક્સની અંદર જે સંભાવના છે એ ટોટલ 14 માર્કનું પૂછાવાનું છે અને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સની અંદર સંભાવના છે એ 8 ગુણનું પૂછાવાનું છે. સેક્શન વાઇઝ તમે જુઓ, આ ચેપ્ટરનો ગુણભાર જુઓ તો મેં અહીંયા ડિસ્પ્લે કરેલો છે. નવા પ્રશ્નપત્ર માટે આ જ પ્રમાણે બ્લુ પ્રિન્ટનું પેપર આવશે એવું હું ચોક્કસપણે ના કહી શકું, પણ આ રીતે પૂછાવાની શક્યતાઓ મહત્તમ રહેલી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમે લોકો અત્યારથી જ બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હશે. બરાબર છે? તો આજે એ તમારી જે તૈયારીઓ છે એને આખરી ઓપ આપવા માટે અમે તમારી સમક્ષ આ સંપૂર્ણ સિલેબસનું રિવિઝન લઈને ઉપસ્થિત થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો વધુ સમય ના લેતા આપણે સંભાવનાના થોડાક આઈએમપી દાખલાઓનું લિસ્ટ જોઈ લઈએ. તો આપણી માટે અગત્યના પ્રશ્નો છે કે જે સંભાવનાની અંદર પૂછવાની શક્યતાઓ વધારે ધરાવતા હોય છે. આની સિવાયને પણ પૂછાય, પણ મારું માનવું છે ત્યાં સુધી તમે જ્યારે સંભાવના ચેપ્ટરને રિવાઇઝ કરવા માટે બેઠતા હો છો ત્યારે આટલા દાખલાને જરૂરથી કરવા, બાકીના પછીથી કરવાના, પણ આટલા દાખલાને જરૂર કરી લેવા, કારણ કે આટલા દાખલાની અંદર ઓલમોસ્ટ આખા ચેપ્ટરનો સાર આવી જતો હોય છે. બરાબર છે? તો આ તમે જરાક એવું લાગ્યું તો એક વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ બી લઈ શકો છો, જેથી કરીને તમને લોકોને આગળ જતાં ખ્યાલ આવે. તો આજે આ બધા દાખલાઓનું થોડુંક ક્વિક રિવિઝન અને ક્વિક સોલ્યુશન શરૂ કરવું છે. તો 14.1નો પ્રશ્ન 5 છે. શું આપેલું છે અંદરની ચર્ચા કરીએ. તો તમને લોકોને આપવામાં આવેલું છે P of E 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને થોડુંક બેઝિક થિયરીનું નોલેજ હોવું જોઈએ, જે થિયરી માટેના તમામ વિડીયો અમારી ચેનલની અંદર અવેલેબલ છે. અને એ બધા ક્યાં મળશે? તો જે રેગ્યુલર જોવે છે એમને ખબર છે કે આપણે સરસ મજાના પ્લેલિસ્ટ બનાવેલા છે બધા વિષયના, અને એ પ્લેલિસ્ટની અંદર સંભાવનાનું ચેપ્ટરનું એક આખું આપણે પ્લેલિસ્ટ મૂકેલું છે કે એ સંભાવના ચેપ્ટરની અંદર તમને શરૂઆતના 4 કે 5 વિડીયો આ ચેપ્ટરની સંપૂર્ણ થિયરી આપશે. સંપૂર્ણ થિયરી, કોઈ પણ પ્રકારની થિયરી એ વિડીયોમાં બાકી રાખવામાં આવી નથી. તો ત્યાંથી એ વિડીયો જરૂર ને જરૂર જોજો. બરાબર છે? તો તમને આ દાખલાઓ ભણવામાં બહુ મજા આવશે. બરાબર? તો આપણે આપણી વાર્તાને આગળ વધારીએ. અહીંયા આપણને આપેલું છે, શું આપેલું છે કે જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું થાય? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે, શું ખબર છે કે P of E એટલે કે ઘટના Eની સંભાવના વત્તા ઘટના E નહીંની એટલે કે P of E બાર, એ બેયનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. P of Eની કિંમત મને આપી છે, કેટલી આપી છે? 0.05 વત્તા P of E બાર એટલે કે E નહીંની સંભાવના શું છે? શું છે? અરે ભાઈ શું છે એ તો મેળવી રહ્યા છીએ. બરાબર 1. ઓકે,
આ 0.05ને હું પેલી બાજુ એટલે કે જમણી બાજુ લઈ જાઉં તો અહીંયા આગળ P ઓફ E જે છે એ એકલો પડી જાય એટલે 1 માઇનસ 0.05 તો આપણો જે P ઓફ E બારનો આન્સર છે એટલે કે ઘટના E નહીંની સંભાવનાનો જવાબ છે એ કેટલો આવે 0.95 એટલે કે 0.95 વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું તો કે એકમાંથી 0.05ને બાદ કર્યા એટલે કે બાદબાકી કરી તો શું જવાબ આવ્યો 0.095 આ દાખલો વિદ્યાર્થી મિત્રો 2 માર્કનો મોસ્ટ IMP ગણી શકાય અને 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નોની અંદર પણ આ પ્રકારના દાખલાઓ પૂછાય છે અને કદાચ પૂછાય પણ ખરા તો આવા પ્રકારના દાખલાઓ તમારે ખાસ કરવાની જરૂર છે બરાબર અને હવે જ્યારે આપણે સેશન લાવશું વિભાગ A ના પ્રશ્નોનું તો એની અંદર આવા પ્રશ્નોને આપણે સમાવેશ કરી લેશું જેથી કરીને તમને લોકોને આવા પ્રશ્નોનો વધુમાં વધુ મહાવરો થઈ જાય બરાબર છે ત્યાર પછી 14.1 નો ક્વેશ્ચન 8 એ પણ થોડોક અગત્યનો લાગે છે શું છે જુઓ કે એક થેલો છે એ થેલાની અંદર 3 લાલ અને 5 કાળા રંગના દડા છે તો થેલાની અંદર વાત કરો તો થેલામાં કુલ કેટલા દડા છે તો થેલામાં કુલ દડાની સંખ્યા બરાબર 3 + 5 એટલે કુલ કેટલા દડાઓ છે 8 દડાઓ થેલાની અંદર છે બરાબર ને થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય એ પણ ચર્ચાઓ આપણે થિયરીમાં કરેલી છે જરૂર ને જરૂર જોજો હો હા બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવનાઓ શોધો તો આપણને ખબર છે કે જે પ્રશ્ન 1 છે ને આપણે ઘટના A આપી દઈએ છીએ તો ઘટના A શું છે કે ભાઈ પસંદ કરેલ દડો લાલ હોય હે ને પસંદ કરેલ દડો લાલ હોય ઘટના A માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઘટના A માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલા તો કે લાલ દડા કેટલા છે 3 છે કેટલા છે 3 લાલ દડા છે ને તો ઘટના A ની સંભાવના એટલે કે P ઓફ A કેટલો આવે 3/8 3/8 આવે ને એટલે કે 3 દડા એવા છે કે જે લાલ રંગના છે અને 8 દડા કુલ છે આપણે સૈદ્ધાંતિક સંભાવનાની થિયરી ભણતી વખતે આની વ્યાખ્યા આનું સૂત્ર જે પિયર સિમોન લાપ્લાસે આપેલું છે એના વિશે ચર્ચાઓ ડિટેલમાં કરેલી છે વધુમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ જાણ કરી એ પ્રમાણે આગળ કીધું એ પ્રમાણે બેઝિકવાળા માટે આ ચેપ્ટર છે 14મું ચેપ્ટર 14 માર્કનું છે ખાસ પાસ થવાની મેઇન ચાવી છે આ ચેપ્ટર 14 માર્કનું ચેપ્ટર છે મિત્રો 14 માર્કનું બોર્ડર ઉપરથી થોડુંક નજીક છે આ 14 માર્ક તમારા હાથમાં આવી ગયા ને તો બોર્ડરથી તમે બહુ નજીક આવી જાઓ છો બોર્ડર ધેટ મીન્સ કે 26 માર્ક કે જે પાસ થવા માટે અનિવાર્ય છે આપણે તો 80માંથી 80 જ લાવવાના છે બરાબર પણ અમુક શું હોય છે પાસ થઈ જાય એટલું કરાવો ને હા તો એ જ કરાવીએ છીએ બરાબર છે એમાં જ ધ્યાન આપવાનું છે આ ચેપ્ટર આપણે 14 માર્કનું છે કેટલા માર્કનું 14 માર્કનું તો 14 માર્ક આ ચેપ્ટરના બેઠા આવે એમ છે બેઠા જરૂર છે ફક્ત ને ફક્ત એક સારી મહેનતની અને સારા મહેનત કરાવનારની બરાબર છે તો એ મહેનત અમે કરાવીએ છીએ તમારે ફક્ત મહેનત કરવાની છે શેમાં તો કે સંભાવના આ તો મેં ખાલી જસ્ટ IMP સવાલનું લિસ્ટ આપેલું છે બાકી પહેલાં કીધું એમ સંપૂર્ણ ચેપ્ટર આ ચેનલમાં અવેલેબલ છે એકદમ ફ્રીમાં એક વખત જરૂરથી જોજો ટોટલી દાખલાઓ કરાવેલા છે કંઈ પણ પ્રકારની થિયરી કે કંઈ પણ પ્રકારના દાખલાઓ સ્કીપ કરાવ્યા વગર બરાબર છે આ બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે લાલ ન હોય તેની સંભાવના કેટલી તો અહીંયા આગળ તમે એમ પણ કરી શકો ઘટના E અને ઘટના E નહીં વાળી એટલે કે પૂરક ઘટનાનો ખ્યાલ તમે લઈને પણ આ દાખલો પસંદ જે સોલ્યુશન છે તમે કરી શકો પણ અત્યારે આપણે એ થિયરીથી ના વધતા હું ઘટના B આપી દઉં છું શું આપું છું ઘટના B કે પસંદ કરેલ દડો લાલ ન હોય શું કીધું લાલ ન હોય તો કયો હશે બે જ રંગના દડા અંદર છે એક લાલ ને એક કાળો તો લાલ નથી તો કયો હશે કાળો હશે તો ઘટના B માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે ઘટના B માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈઓ અને બહેનો मेरे प्यारे भाइयों बहनों देखिए यहाँ पे घटना B માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે તો કે ભાઈ લાલ નથી તો કેવો હશે કાળો હશે અને કાળો કેટલા છે 5 તો ઘટના B ની સંભાવના કેટલી આવશે
5/8 બરાબર છે. તો આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ 2 માર્કનો પ્રશ્ન છે. સેક્શન ડીની અંદર 4 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે સંભાવનામાંથી, બેઝિકવાળા માટે. બેઝિકવાળા માટે સેક્શન ડીની અંદર કેટલા માર્કના પ્રશ્ન પૂછાવાના છે? 4 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના. જો મેં અહીંયા બતાવ્યું છે તમને લોકોને, છે જો ચેક કરો. છે સેક્શન ડીની અંદર 4 માર્કના 2 પ્રશ્ન એટલે 8 માર્ક. તો જે બેઝિકમાં 14 માર્કનું ચેપ્ટર છે ને, એમાંથી 8 માર્ક તો ખાલી સેક્શન ડી લઈ જાય છે. વિચાર કરો, ખાલી વિચાર કરો તમે. આ ચેપ્ટર પાસ થવાનું બ્રહ્માસ્ત્ર કહી શકીને તો પણ ખોટું નથી, એ રીતની વાત છે. તો બહુ સરસ મજાની વાતચીત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે અને આપણે કરી પણ નાખી છે. તો અત્યારે ફક્ત આપણે રિવિઝનના એક ભાગરૂપે ભેગા થયા છીએ. બરાબર છે. 14મા ચેપ્ટરમાં પાછો પ્રશ્ન 10 સ્વાધ્યાય 14.1નો શું કીધું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે અને 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. શું શું સિક્કા? પણ તમે ભાઈ પહેલાં ડિવાઈડ કરતા શીખો. એટલું બધું આપી દીધું છે એમ નહીં, ધીમે ધીમે વાંચો. શું ધીમે ધીમે? તો કે ભાઈ 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 નંગ છે. 50 રૂપિયાના 100 નંગ સિક્કા છે. નંગની વાત થાય છે. 1 રૂપિયાના કેટલા નંગ છે? 1 રૂપિયાના ભાઈ 50 નંગ છે. કેટલા સિક્કા છે? 50 નંગ સિક્કા છે. 2 રૂપિયાના કેટલા નંગ સિક્કા છે? તો કે 2 રૂપિયાના 20 નંગ સિક્કા છે. કેટલા છે? 20 નંગ. અને 5 રૂપિયાના 10 નંગ સિક્કા છે. એટલે કે 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 નંગ સિક્કા છે. કેટલા? 10 નંગ. બરાબર છે. તો કુલ સિક્કા કેટલા થયા મિત્રો? ગણો. 20 ને 10 30, 30 ને 50 80, 80 ને 100 કેટલા? તો કે ભાઈ 180 સિક્કાઓ કુલ શેમાં છે? આ ગલ્લાની અંદર છે. કેટલા? 180. 180 સિક્કાઓ જે છે એ આ ગલ્લાની અંદર છે. હવે ગલ્લાને ઊંધો કરવાનો છે અને એમાંથી કોઈ એક સિક્કો બહાર આવે છે. તો એ જે બહાર આવતો સિક્કો છે એ 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના કેટલી અને 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? મિત્રો, અહીંયા આપણને ખાલી 2 જ સવાલ આપ્યા છે, પણ આ દાખલો 4 માર્કને લાયક છે જો બનાવવો હોય ને તો. એટલે આમાં અલગ અલગ 4 પ્રશ્ન પૂછી નાખે. 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી, 1 રૂપિયાનો હોય એની સંભાવના કેટલી, 2 રૂપિયાનો હોય એની સંભાવના કેટલી, 5 રૂપિયાનો હોય એની સંભાવના કેટલી. તો આ દાખલો 2 માર્કનો બનાવી શકાય, 3 માર્કનો બનાવી શકાય અને 4 માર્કનો પણ બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા જે લાંબા લાંબા છે એને કરવા, એટલે તમારું બધું કામ એક સાથે થઈ જશે. 2 માર્કનો દાખલો બી થઈ જશે, 3 માર્કનો બી થઈ જશે અને 4 માર્કનો તો થઈ જ જવાનો છે. બરાબર છે. અને ફોકસ 4 માર્કના દાખલા ઉપર રાખવું. શું કામ? કારણ કે 4 માર્કના 2 દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. બરાબર છે. અને એ 8 માર્ક આપણા ખીચામાંથી કોઈની તાકાત નથી કે લઈ જઈ શકે એવું કામ કરીને બતાવવાનું છે આપણે. બરાબર છે મિત્રો. તો હવે આગળ વધીએ આ વાતની અંદર. તો આપણને અહીંયા 2 પ્રશ્ન આપ્યા છે, તો એ 2 પ્રશ્ન સોલ્વ કરીએ અને બાકીના પ્રશ્ન તમારે જાતે બનાવવાના છે. શું? તો કે 50 પૈસાનો સિક્કો એની સંભાવના કેટલી, 1 રૂપિયાનો સિક્કો એની સંભાવના કેટલી, 2 રૂપિયાનો સિક્કો એની સંભાવના કેટલી અને 5 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના કેટલી. એ સવાલ જાતે બનાવીને તમારે જાતે સોલ્વ કરવાના છે. બરાબર છે. તો તમને પ્રેક્ટિસ પડશે આ ચેપ્ટરને સોલ્વ કરવાની. તો અહીંયા પહેલો પ્રશ્ન એવો આપણને આપ્યો છે કે ઘટના એ કહી દઉં. હું શું કહું છું? ઘટના એ તો કે ભાઈ પસંદ કરેલ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના. તો કે ભાઈ પસંદ કરેલ સિક્કો અથવા પસંદ કર્યો નથી તો ભાઈ અહીંથી જે ઊંધો કરીને જે પાત્રમાં સિક્કો બહાર આવે છે એ સિક્કો, એટલે કે પસંદ કરવા કરતાં અહીંયા શબ્દ આપણે આપીએ બહાર આવતો સિક્કો, કોઈ એમાં ઇસ્યુ નથી, ચાલે. તો બહાર આવતો સિક્કો કેવો હોય? તો કે ભાઈ 50 પૈસાનો હોય. કોનો હોય? 50 પૈસાનો હોય. તો 50 પૈસાના સિક્કા કેટલા છે ગલ્લાની અંદર એ આપણને ખબર છે. તો એ આપણા માટેના સાનુકૂળ પરિણામો થાય. આપણા માટેના એટલે ઘટના એ માટેના. બરાબર છે ને? પરિણામોની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ 50 પૈસાના કેટલા સિક્કા છે? એની અંદર 100 સિક્કા છે. કેટલા છે? 100 સિક્કા 50 પૈસાના છે. તો ભાઈ અહીંયા હું લખી નાખું ભાઈ એ 100માંથી કયો બહાર આવશે આપણને ખબર નથી, એટલે એ 100 એ 100ને હું ગણતરીમાં લઉં છું.
તો ઘટના એની સંભાવના કેટલી આવશે? 100 સિક્કા 50 પૈસાના અને કુલ સિક્કાઓ 180 આપણને મળેલા છે. તો આ 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના કેટલી આવી? 100/180 આવી. બરાબર છે. તમને પાછું બીજું જોડે જોડે શું પૂછ્યું છે કે 5નો સિક્કો ન હોય. શું કીધું છે? 5નો સિક્કો ન હોય તો હું ઘટના બી બનાવું કે ઘટના બી કે બહાર આવતો સિક્કો, બહાર આવતો સિક્કો કેવો હોય? એકવાર જોઈ લઈએ કેવો હોય. તો કે ભાઈ 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. શું કીધું છે? 5 રૂપિયાનો ન હોય તે ઘટના. તો હવે આ ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો તો બનાવવા પડશે આપણે. એ વગર કોઈ રસ્તો નથી. બરાબર ને? સાનુકૂળ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? ભાઈ ઉભા રહ્યો એમ ન હાલે. જો ગણો. શું ગણવાનું છે? આપણને કીધું છે કે 5 રૂપિયાનો સિક્કો નથી. તો તમને ખબર છે કયો આવશે? 50 પૈસાનો આવી શકે, 1 રૂપિયાનો આવી શકે અને 2 રૂપિયાનો આવી શકે. તો 50 પૈસાના આવવામાં તો કે 100માંથી સિલેક્ટ કરવા પડે, 50માંથી કરવા પડે, 20માંથી કરવા પડે. કુલ 170 સિક્કા એવા છે કે જે 5 રૂપિયાના નથી. કોના છે એ ખબર નથી, પણ 170 સિક્કા એવા છે કે જે 5 રૂપિયાના નથી. તો કરો. તો અહીંયા ઘટના બી એટલે કે 5 રૂપિયાનો સિક્કો ન હોય તેવા પરિણામો કેટલા છે? 170. એટલા માટે થઈને ઘટના બીની સંભાવના કેટલી આવશે? 170/180. તમે જો 0 કટ કરો તો 17/18 લખો તોય કોઈ ખોટું નથી. બરાબર છે. અહીંયા આગળ પણ જો તમારે મીંડું કટ કરીને 10/18 અને પછી 5/9 લખવા હોય તોય મને કોઈ વાંધો નથી. બરાબર છે. અંશછેદને કેન્સલ કરતા આવડતા હોય તો ઠીક છે, નહીંતર પછી આ જવાબને રાખવું ખોટું, હાથે કરીને ખોટો દાખલો ગણવો નહીં. બરાબર છે. ચાલો પછી વાત કરીએ 14.1નો પ્રશ્ન 12. આ બોર્ડમાં પૂછાયેલો દાખલો છે મિત્રો. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો છે. તો આ તીરવાળો દાખલો બહુ આઈએમપી આપણે કહી શકીએ એવો મસ્ત મજાનો દાખલો છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 થી 8માંથી કોઈ પણ એક સંખ્યા ઉપર નિર્દેશ કરતું અટકે છે. અને આ પરિણામો કેવા છે? સમસંભાવી પરિણામો છે. આની ચર્ચા પણ આપણે અગાઉ થિયરીમાં કરી ચૂક્યા છીએ. બરાબર છે. તો આ તીર છે એ 8 નંબર ઉપર નિર્દેશ કરે એની સંભાવના કેટલી? તો હવે તમે વસ્તુ એક ચેક કરો. કુલ કેટલા પરિણામો છે આપણી પાસે? 8 પરિણામો છે કુલ. હવે 8માંથી 8 ડો કેટલી વાર છે? તો કે ભાઈ એક જ વાર છે. તો એ તીર 8માંથી 8 ઉપર નિર્દેશ એક જ વાર કરવાનું છે. એટલે આપણો જે સંભાવના આવશે એ કેટલી આવશે? 1/8. જો આને હું કહું છું ઘટના એ. શું કહું છું? ઘટના એ કે તીર 8 પર નિર્દેશ કરે. 8 પર નિર્દેશ કરે. તો 8 ઉપર નિર્દેશ કરે તો 8 છે કેટલી વાર? તીર 8 ઉપર એક જ વાર આવશે ને, 2 વાર તો આવી નહીં શકે. એટલે એક જ વાર આવશે. એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ 1. કારણ કે 8 ડો એક જ વાર છે, એમાં વધારે વાર તો છે નહીં. તો ઘટના એની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, પી ઓફ એ 1/8. શું કામ? કારણ કે અહીંયા કુલ પરિણામો કેટલા છે? કુલ પરિણામો કેટલા છે? તો કે કુલ પરિણામો ભાઈ 8 છે. કેટલા છે? 8. કારણ કે તીર કુલ 8 ઉપર ઊભું રહી શકે છે. એમાંથી 8 એક જ વાર છે. બરાબર છે. હજી આમાં બીજો પ્રશ્ન છે કે અયુગ્મ સંખ્યા. મિત્રો અયુગ્મ સંખ્યા કોઈને ખબર છે કોને કહેવાય? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. કેવી સંખ્યા? એકી સંખ્યા. કે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ તરફ નિર્દેશ કરે. તો હવે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા થાય ને. એકી સંખ્યા. તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય મિત્રો? જોઈએ આગળ સ્લાઇડ ચેન્જ કરીને. જોજો ઘટના બી શું કીધી? એ ભાઈ હા
અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. કેવી કહેવાય? એકી સંખ્યા. તો આમાં એકી સંખ્યા કઈ કઈ છે? તો કે ભાઈ 1 છે, 3 છે, 5 છે અને 7 છે. 4 સંખ્યાઓ એવી છે કે જે અયુગ્મ છે. તો આ 4માંથી કઈ સંખ્યા ઉપર ઊભું રહે આપણને ખબર નથી. તો મારા જે ઘટના છે એ ઘટના માટેના સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 4 પરિણામો છે. અને એટલા માટે થઈને ઘટના બીની સંભાવના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો 4/8 લખો, કોઈ વાંધો નથી. અને જો અંશ છેદ ઉડાડવામાં તમે 100% સાચા હો અને તમને લાગે કે નહીં હું સાચો જ છું તો જ કેન્સલ કરીને અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ આપવો. બાકી આ જવાબ બધા માન્ય રાખે છે ને આપણો જવાબ પણ માન્ય રહેશે. બરાબર છે? ચાલો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો આમાં શું આપ્યો છે કે તીર જે છે એ તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. કોના? 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો ઘટના સી તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. કોની કરતાં? 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. બરાબર છે મિત્રો? તો નિર્દેશ કરે તો અહીંયા આગળ હું કહી શકું ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે 2 કરતાં મોટા ચેક કરો તો આમાં કેટલા છે? તો કે 2 કરતાં મોટા હોય એવા છે 3, 4, 5, 6, 7, 8. આ બધી જ સંખ્યાઓ 2 કરતાં મોટી છે. તો કુલ કેટલા પરિણામો થયા? 1, 2, 3, 4, 5 ને 6 પરિણામો એવા થયા કે જે 2 કરતાં મોટા છે. મતલબ P ઓફ C કેટલો આવશે? 6/8. જો તમને પાક્કું ખબર હોય કે મને અતિ સંક્ષિપ્ત રૂપ આપતા આવડશે જ, છેદ અંશ ઉઠશે, તો જ મિત્રો 2 તેરી 6 અને 2 ચોક 8 કરવા, બાકી 6/8 રહેવા દેવું. મેં ઘણા મિત્રો એવા જોયા છે, ઘણા વિદ્યાર્થીઓ જોયા છે આ જવાબ સાચો લખે પણ અતિ સંક્ષિપ્ત રૂપ આપીને દાખલાની પથ્થારી ફેરવી નાખે. તો પછી ત્યાં માર્ક ન મળે. એની કરતાં ભાઈ જે પેલો જવાબ મળ્યો છે એ રહેવા દેવાનો, ખોટી હળી હંચા કરવા જવાનું નહીં. બરાબર છે? અને જુઓ આ દાખલો જુઓ, શું કીધું છે કે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 9 કરતાં નાની સંખ્યા આમાં કેટલી જુઓ તો? આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 બધી જ સંખ્યાઓ 9 કરતાં નાની જ છે. તો ઘટના ડી 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના, એના માટેના સાનુકૂળ પરિણામો કેટલા? તો કે ભાઈ 8/8. કારણ કે 8/8 સંખ્યા કેવી છે? 9 કરતાં નાની જ છે. તો એની ઘટના સંભાવના શું આવશે? તો કે 8 પરિણામો ઘટના માટેના અને 8 પરિણામો કુલ, એટલે કેટલા આવ્યા? 1. આમ જોવા જાઉં તો આ એક પ્રકારની ચોક્કસ ઘટના થઈ. આ થિયરીમાં આપણે ચર્ચા વિશે વાત કરીએ. આગળનો પ્રશ્ન છે સ્વાધ્યાય 14.1 નો 13મો. બહુ ઇઝી પણ 3 માર્ક માટે આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો છે. 3 ગુણનો આઈએમપી પ્રશ્ન છે. 2 ગુણમાં પૂછવું હોય તો કોઈ એક પ્રશ્ન કાઢી નાખે એટલે 2 ગુણનો થઈ જાય. સંભાવનાની અંદર કોઈ પણ પ્રશ્ન કોઈ પણ માર્કમાં પૂછાઈ શકે. બરાબર? એટલે તૈયારી બધાની આપણે રાખવાની છે. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને એકવાર ફેંકો એટલે કુલ કેટલા પરિણામ મળે? એ આ વસ્તુ આપણને ખબર. સંભાવનામાં પહેલું કામ આ જ કરવાનું, કુલ પરિણામોની સંખ્યા આપણને ખબર હોવી જોઈએ. પાસો એકવાર ફેંકો એટલે 6 પરિણામ મળે કુલ. બરાબર છે? કુલ 6 પરિણામ મળે. એમાંથી પહેલો પ્રશ્ન અવિભાજ્ય સંખ્યા હોય તો ઘટના એ હું તો કે ભાઈ પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે મેળવો. બીજું હું તો પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે. તો ભાઈ અવિભાજ્ય સંખ્યા મળે ને એના માટેના સાનુકૂળ પરિણામો, ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થાય? ગણો તો ભાઈ. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ પાસા ઉપર? પાસા ઉપર 1 થી 6 સંખ્યા. એમાં અવિભાજ્ય આવે 2, 3 અને 5. 3 સંખ્યાઓ એવી છે. કઈ? 2, 3 અને 5 કે જે અવિભાજ્ય છે. એટલે હું લખી નાખું 3 સંખ્યાઓ આપણા માટે અવિભાજ્ય છે. તો ઘટના એની સંભાવના આવે 3/6. શ્યોર હો, પાક્કું હો કે થાય જ છે ને આવડે જ છે તો જ 1/2 કરો, બાકી 3/6 રહેવા દો. બરાબર છે? ઓકે છે? ઘટના બી. ઘટના બી શું? તો કે 2 અને 6 વચ્ચેની સંખ્યા
આ એટલું ઇઝી છે ને મિત્રો કે વાત જવા દો હો કે પાસા ઉપરની સંખ્યા શું તો કે 2 અને 6 વચ્ચેની હોય 2 અને 6 વચ્ચેની હોય તો 2 અને 6 વચ્ચે કઈ કઈ આવે 3 આવે 4 આવે અને 5 આવે કઈ આવે 3 આવે 4 આવે અને 5 આવે તો અહીંયા આગળ પાછું તો કે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થયા ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ મિત્રો 3 કેટલા 3 કઈ કઈ તો કે 2 અને 6 વચ્ચે તગડો આવે ચોકડો આવે અને પાંચડો આવે બીજું કંઈ આવવાનું છે નહીં તો કેટલા થયા 3 એનો મતલબ કે પી ઓફ બી કેટલો થયો 3 છેદમાં કુલ એટલે કે 6 જો શ્યોર હો તો જ 1/2 કરો બાકી 3/6 રહેવા દો કોઈ ઇસ્યુ નથી હવે અહીંયા હું કીધું હું આ લખવાનું નથી આ હાથે કરવાનું છે હું જ કરાવું છું અયુગ્મ સંખ્યા અયુગ્મ એટલે કેવી કીધી એકી સંખ્યા પાસા ઉપર કઈ કઈ સંખ્યાઓ એકી છે 1 3 અને 5 પાછી કેટલી સંખ્યાઓ આવી છે કઈ કઈ 1 3 ને 5 કેટલી થઈ 3 એટલે એ ઘટના માટેના સાનુકૂળ પરિણામો 3 કુલ પરિણામો 6 ધેટ મીન્સ 3 1 3 ને 3 2 6 એટલે 1/2 જવાબ પણ આનો આવશે તો તમે એક વસ્તુ કહી શકો કે આ બધી જ ઘટનાઓ જે છે એ સમસંભાવી પરિણામો ધરાવે છે બરાબર છે નેક્સ્ટ વાત કરીએ સ્વાધ્યાયનો 14મો દાખલો અરે આમાં ઘણા બધા દાખલાઓ છે આમાંથી 4 માર્કનો દાખલો પૂછાઈ શકે 2 માર્કનો પૂછાઈ શકે 1 માર્કનો પૂછાઈ શકે એટલે હેતુલક્ષી આવી છે કે 3 માર્કનો આ પત્તાની રમત જો તમારે હજી ન આવડતી હોય આ વચ્ચે મને વાત યાદ આવી ગઈ એટલે હું કહી દઉં છું હજી તમને પત્તાની રમત ન ખબર હોય તો મેં તમને પહેલાંય કીધું છે વચ્ચે કીધું હતું અત્યારે કહું છું નીચે પ્લેલિસ્ટમાં સંભાવનાનો સંપૂર્ણ થિયરી સાથેના વિડીયોઝ અવેલેબલ છે એકવાર જોઈ લો પત્તાની રમત મેં એમાં કરાવેલી છે મજા આવશે જોવાની તો 52 પત્તાની થોકડી છે એમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો ઘટના એ હું પસંદ કરેલ પત્તું પસંદ કરેલ પત્તું કેવું હોય લાલ રંગનો રાજા હોય કેવું હોય લાલ રંગનો રાજા મિત્રો લાલ રંગના 13 પાના હોય કેટલા 13 એમ ન હોય કેટલા હોય 26 હોય કેટલા હોય 26 કેટલા 26 અહીંયા લાલ રંગના કીધા છે લાલ ના નહીં ઓકે તો લાલ રંગના કેટલા પાના છે 26 અને એ 26માં રાજા કેટલા છે 2 એટલે લાલ રંગના એટલે એ બધું 26માંથી 2 એ બધું તેલ લેવાઈ ગયું આપણને કીધું લાલ રંગનો રાજા 52 પત્તાની થોકડી છે એ 52 પત્તાની થોકડીમાંથી 2 પાના એવા છે કે જે લાલ રંગનો છે ને રાજા છે એટલે લાલ રંગનો રાજા છે તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા મળે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા મળે હું થોડુંક શબ્દ ઓછા કરી નાખ્યા મેં કારણ કે દર વખતે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યાના અંતની હું નથી લખતો આપણે રિવિઝન પર્પઝથી ભેગા થયા છીએ નહીં કે થિયરીમાં બાકી ડિટેલમાં દાખલા બધા મેં જૂના વિડીયોઝમાં ગણાવેલા છે લાલ રંગનો રાજા કેટલા હોય તો કે લાલ રંગના 2 રાજા હોય કેટલા હોય 2 કુલ 4 રાજા હોય પણ લાલ રંગના 2 હોય તો ઘટના એ માટેની સંભાવના કેટલી થઈ આપણા ઘટના માટેના 2 પરિણામો લાલ રંગનો રાજા હોય એવા કુલ કેટલા પાના કીધા છે 52 પાનામાંથી ઉપાડવાના છે એટલે છેદમાં 52 અહીંયા એક વસ્તુ રહી ગઈ શું કુલ પરિણામોની સંખ્યા બરાબર 52 લખવાનું બરાબર છે ડન છે પછી બીજી ઘટના આપણને આપી છે મુખ મુદ્રાવાળું પત્તું મુખ મુદ્રાવાળું પત્તું એનો મતલબ એવો થયો કે ચિત્રવાળું પત્તું કેવું કીધું ચિત્ર ઘટના બી શું પસંદ કરેલ પત્તું મુખ મુદ્રાવાળું હોય મુખ મુદ્રાવાળું હોય તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થાય સાનુકૂળ પરિણામો મિત્રો ચેક કરો એક થપ્પીમાં 4 પાના એવા હોય કે જે મુખ મુદ્રાવાળા હોય સોરી કેટલા 3 પાના કેટલા મારી મિસ્ટેક કેટલા 3 પાના એક થપ્પીમાં 3 પાના એવા હોય કે જે મુખ મુદ્રાવાળા હોય કયા ગુલામ રાણી અને બાદશાહ બરાબર ને આવી 4 થપ્પી એટલે 3 ગુણ્યા 4 કેટલા પાના થયા
12 પાના એવા છે કે જે મુખ મુદ્રાવાળા હોય. કેટલા હોય? 12 પાના. તો P of B ઘટના B ની સંભાવના 12/52, કારણ કે આપણી પાસે કુલ પત્તા 52 જ છે. બરાબર છે. ઘટના C ચેક કરો. ઘટના C શું આપેલી છે? લાલ રંગનું અને મુખ મુદ્રાવાળું પત્તું. યાદ રાખજો કેવું કીધું છે? લાલ રંગનું અને મુખ મુદ્રાવાળું પત્તું. થોડુંક કોમ્પ્લિકેટેડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ આપણા માટે ઇઝી છે. પસંદ કરેલ પત્તું કેવું હોય? પસંદ કરેલ પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું. લાલ રંગનું અને મુખ મુદ્રાવાળું એટલે કે એ માટેના સાનુકૂળ પરિણામો જોવા જાવ તો આપણે ગણવા પડશે. કારણ કે લાલ રંગના પત્તામાં 2 થપ્પી લાલ રંગની છે. લાલ રંગની 2 થપ્પી છે. 2 થપ્પીમાં 3 પાના મુખ મુદ્રાવાળા, એટલે કે લાલ રંગના હોય અને મુખ મુદ્રાવાળા હોય એવા કેટલા પાના છે આપણી પાસે? 6 પાના છે. કેટલા છે? 6. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે ઘટના C ની સંભાવના એટલે કે P of C કેટલી આવે? 6/52. કુલ પત્તા 52 જ છે. બરાબર છે. ત્યાર પછી આપણે કીધું છે લાલનો ગુલામ છે. ધ્યાન રાખજો, લાલનો ગુલામ છે. લાલનો ગુલામ, લાલ રંગનો નથી કીધો, લાલનો કીધો છે. લાલની એક જ થપ્પી હોય, લાલ રંગની 2 હોય. અહીંયા લાલનો ગુલામ કીધો છે, મતલબ લાલની એક જ થપ્પી અને એ થપ્પીમાં એક જ ગુલામ હશે. એટલે 52 પાનામાંથી લાલનો ગુલામ હોય એવા કેટલા પાના છે? એક જ પાના છે ને. એટલે ઘટના D આપણે જો કેવી હોય તો કે પસંદ કરેલું પત્તું લાલનો ગુલામ હોય તો ઘટના A માટેના સાનુકૂળ પરિણામો કેટલા? એક જ, કારણ કે લાલનો ગુલામ આખી થપ્પીમાં એક જ છે. તો એ 1 અંશમાં અને કુલ પાના 52 છેદમાં, તો 1/52 આની સંભાવના આવે. ક્લિયર છે એટલું? કાળીનું પત્તું. મિત્રો કાળા રંગનું નથી કીધું, કાળીનું પત્તું કીધું છે. કાળીનું પત્તા કેટલા હોય? 13. 13માંથી કયું પાનું આવશે આપણને ખબર નથી. કાળીનું પત્તું કીધું છે તો કાળીનું પત્તું, કાળીના 13 પાના હોય, એકોથી લઈને બાદશાહ સુધી 13 પાના કાળીના હોય. તો કાળીના 13 પાના લેવાના છે. તો ઘટના D પછી આવે E. તો કાળીનું પત્તું પસંદ થાય એ ઘટના. તો ઘટના E માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 13. કેટલી છે? 13. કારણ કે કાળીનું પત્તું છે પણ કયું કીધું છે એ આપણને ખબર નથી, એટલે 13 પાના ધ્યાનમાં લેવાના. કુલ પાના કેટલા છે? તો કે 52, એટલે એ છેદમાં લઈ લીધા. તો 13/52 કાળીનું પત્તું હોય એની સંભાવના આવે. ત્યાર પછી કીધું છે ચોકટની રાણી. રાણી તો છે જ પણ કોની? ચોકટની. ચોકટની કેટલી થપ્પી હોય? એક જ થપ્પી હોય અને એક થપ્પીમાં એક જ રાણી હોય. એટલે ચોકટની રાણી 52માં કેટલી છે? એક જ છે. એટલે ઘટના F જો મારે કેવી હોય કે પસંદ કરેલું પત્તું ચોકટની રાણી હોય તો ચોકટની રાણી આખા થપ્પાની અંદર એક જ છે. તો એ ઘટના માટેના સાનુકૂળ પરિણામો 1 આવશે અને કુલ પરિણામો કેટલા છે? 52 છે. તો 1/52 ચોકટની રાણી નીકળે એ ઘટનાની સંભાવના થાય. બરાબર છે? ચાલો, આટલું ક્લિયર છે. આગળના પ્રશ્ન પર વાત કરીએ. મિત્રો આ દાખલો હજી હું કહું છું આવા ઉદાહરણમાં પણ એક આપેલો છે, એને પણ સોલ્વ કરજો. તમારા માટે બહુ ફાયદાકારક છે, બહુ ફાયદાકારક છે. સરસ મજાનો દાખલો 3 માર્ક માટે. આ પણ IMP કહી શકાય એવો દાખલો છે. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. 90 નંબર લખેલી સ્લાઇસ જેને કહી શકીએ. એક સર્કલ ઉપર નંબર લખી નાખી દો, 2 3 4 5 6 એમ કરતાં કરતાં 90 સુધી એક તકતી પસંદ કરવાની છે અને એના ઉપર 2 અંકની સંખ્યા હોય. હવે 2 અંકની સંખ્યા કોને કહેવાય ખબર છે? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને આગળ હાલ્યા કરે. તો આ જે 1 થી 9 છે ને, 1 થી 9 એ સિંગલ ડિજિટની સંખ્યા છે, એટલે કે 1 અંકની સંખ્યા. જો આમાં એક જ અંક છે, આમાં એક જ અંક છે, જો આ બધામાં છે. પણ 10 થી શરૂ કરીને 99 સુધી, કેવો સુધી? 99 સુધી બધામાં જુઓ કેટલા અંકો છે? 2 અંકો છે. પણ આપણી તકતી ક્યાં સુધી છે? અહીંયા 90 સુધીની છે. કેટલી છે? 90 સુધીની. તો આ 10 થી લઈને 90 સુધીની સંખ્યાઓ છે એ બધી કેવી છે? ડબલ ડિજિટમાં છે, એટલે કે 2 અંકની છે. કેવી છે? 2 અંકની છે. તો 2 અંકની સંખ્યાવાળું તકતી બહાર આવે તો
કુલ કેટલા પરિણામો છે? કુલ 90 તકતીઓ છે. એ 90માંથી 9 તકતીઓ ઉપર એક અંકની સંખ્યા લખી છે. તો બાકીની 81 તકતીઓ ઉપર કેવી સંખ્યા લખી છે? ડબલ ડિજિટની, એટલે કે 2 અંકની લખી છે. તો 2 અંકની સંખ્યાવાળી તકતીઓ કેટલી? તો કે ભાઈ 81. કેટલી? 81. 81 સ્લાઇસ અથવા 81 એટલે કે 81 તકતીઓ એવી છે કે જેના ઉપર 2 અંકની સંખ્યા છે. એટલે હું ઘટના અહીંયા કુલ પ્રયત્ન કેટલા છે? તો કે ભાઈ કુલ પ્રયત્ન કહી શકીએ અહીંયા 90 છે. શું કામ? કારણ કે 90 તકતીઓ આપણી પાસે છે. અને ઘટના એ શું કીધી આપણે? ઘટના એવી કીધી કે 2 અંકની સંખ્યા હોય, બરાબર? તો 2 અંકની સંખ્યા હોય એવા સાનુકૂળ પરિણામો કેટલા છે આપણી પાસે? 81 છે ને. તો P ઓફ A એટલે કે 81/90 આવો જવાબ આવે. આવો આવે. બરાબર છે. પછી આપણને એવું કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 માં કેટલી આવે? તો કે 1, 4, 9, 16, 25, 36, 49, 81 અને 100. પણ 100 1 થી 90 માં આવતો નથી. એટલે કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એક રહી ગઈ. 88, 64 અને 90, 81 કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ છે એટલે કે કોઈકને કોઈકના વર્ગ છે. તો આ 9 સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. શેમાં? 1 થી 90 માં. તો પૂર્ણ વર્ગ સંખ્યા આવે એ ઘટના માટેના સાનુકૂળ પરિણામો કેટલા થયા? 9. અને કુલ પરિણામો આપણને કેટલા આપ્યા છે? 90. જો ખબર પડતી હોય તો જ આનો જવાબ 1/10 કરવો. બાકી 9/90 બહુ સારો લાગે છે. બરાબર છે. 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા હોય એની સંભાવના. તો 5 વડે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાઓ 5ના ઘડિયામાં આવે છે ને એ બધી 5 વડે વિભાજ્ય થાય. સમાંતર શ્રેણી ભણ્યા હશો તો એમાં 7 વડે વિભાજ્ય, 3 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય એવા દાખલાઓ તમે ગણ્યા હશે. તો 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેટલી? તો કે 5 × 5 10, 15, 20, 25, 30, 35, 40, 50, 55, 60, 65, 70, 80, 85 અને 90. આ ગણી લો કેટલા થયા? 18 સંખ્યાઓ થઈ. કેટલી થઈ? 18 સંખ્યાઓ. મતલબ 1 થી 90 માં 18 સંખ્યાઓ એવી છે કે જે 5 વડે વિભાજ્ય છે. એટલે આપણી ઘટના માટેના સાનુકૂળ પરિણામો કેટલા થયા? 18. કુલ કેટલા છે? 90. પટી ગયું? પટી ગયું. હા, આ પણ એક સારો એવો દાખલો છે કે જે પૂછાઈ શકે છે. અલગ રીતે પણ પૂછાઈ શકે છે, પણ આનો કન્સેપ્ટ એકવાર જોવા જેવો છે. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ, પાસાને 6 સપાટી હોય. હવે 6 સપાટીમાંથી 6 સપાટી ઉપર A, B, C, D, E અને A એવું લખેલું છે. પાસા ઉપર નંબર નથી લખ્યા. હું નંબર લખ્યા નથી. હું લખ્યું છે? આવા અક્ષરો લખ્યા છે. એ પાસાને ફેંકો. એ ફેંકો તો પાસા ઉપર A મળે. શું કીધું છે? A મળે. તો હું ઘટના એ કહું. હું કહું ઘટના એ કે પાસા ઉપર A મળે. તો પાસા ઉપર A મળે એ વાત સાચી, પણ A આ 2 વાર છે. આમાંથી કયો A આવશે આપણને ખબર છે? તમને ખબર છે? મને નથી ખબર. 2 માંથી કયો A આવશે મને ખબર નથી. તો આ ઘટના માટેના સાનુકૂળ પરિણામો કેટલા થયા? 2. તો ઘટના એની સંભાવના કેટલી થાય? 2/6. 1/3 લખવું હોય લખો, બાકી વાંધો નથી. બરાબર છે. ડી મળે એની સંભાવના. ડી જોવો તો કેટલી વાર છે? 1 જ વાર છે. તો એ આવે તો 1 જ વાર આવશે, 2 વાર તો અથવા 1 જ શક્યતા છે ને આવવાની. તો એનો મતલબ એવો થયો કે ઘટના બી કે પાસા ઉપર ડી મળે તે સંભાવના. તો એના માટેના સાનુકૂળ પરિણામો કેટલા છે? 1. અને કુલ કેટલા છે? 6. પાસો છે એટલે છેદમાં 6 આવવાના છે. તો ડી મળે સંભાવના કેટલી થાય? 1/6 થાય. બરાબર છે. સરસ. આ દાખલો
ખરેખર તમારે કરવા જેવો છે. હું આખો સોલ્વ નહીં કરાવું, થોડુંક આપણે શોર્ટમાં પતાવી દઈશું. પણ ઉદાહરણ 13ના સંદર્ભમાં ઉદાહરણ 13 એવું છે કે 2 પાસા ફેંકવામાં આવે છે અને 2 પાસા ફેંકો એટલે મારી પાસે 36 પરિણામો મળે. કેટલા મળે? 36. એ તમને ખ્યાલ છે કયા કયા 36 પરિણામો મળે. એટલે હું લખું છું, એકવાર થોડુંક શાંતિ જોજો, થોડીક વાર લાગશે લખતા, પણ હવે તમને બતાવવા તો પડશે જ, એ વગર કોઈ રસ્તો છે નહીં. તો હું તમને આ લખતા લખતા એક વાત કરી દઉં કે આખું ચેપ્ટર આપણે સરસ મજાનું ભણાવેલું છે. હજી જો ન જોયું હોય ને તો નીચે તમને લોકોને સરસ મજાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એના પ્લેલિસ્ટની. તો મહેરબાની કરીને અહીં એકવાર આંટો મારી આવો. હું નથી કહેતો કે તમે વિડીયો જુઓ, પણ એકવાર ખાલી આંટો મારો, ગમે તો જોજો, બાકી મૂકી દેવાનું તમ તારે. એમાં કોઈ તમને ચાર્જ કરવાનું નથી કે તમે અમારો વિડીયો જોયો, તમે એટલા પૈસા આપો કે આવું આપો કે અમને આમ કરી દો. હું એવું કાંઈ નથી કહેતો, પણ તમે એકવાર જુઓ, તમને સારું લાગે તો બીજી વાર જુઓ, નહીંતર પછી મૂકી દો કે ભાઈ આ ચેનલ આપણે જોવી નથી. પણ તમે એકવાર અહીંયા આંટો મારો, તમને મજા આવશે. બરાબર છે? તો એ વાત કરતાં કરતાં મેં આ 36 પરિણામ લખી નાખ્યા. તમને ખબર પડી? પડી ખબર? એ વાત કરતાં કરતાં મેં આ 36 પરિણામ લખી નાખ્યા. હવે આપણને શું કીધું છે? ઉદાહરણ 13માં એવું કીધું હતું. શું કીધું હતું? કે ઉદાહરણ 13માં એવું કીધું હતું. ઉદાહરણ 13માં એવું કીધું હતું કે 2 પાસા ફેંકવામાં આવે છે. તો 2 પાસા ફેંકો એટલે 36 પરિણામ મળે. આવી રીતે આમ. બરાબર છે? તો પાસા ઉપરનો સરવાળો 2 થાય. તો 2 થાય ને એવા કેટલા પરિણામ છે ખબર છે? આ એક જ પરિણામ એવો છે કે જેનો પાસા ઉપરનો અંકોનો સરવાળો કેટલો આવે છે? 2. તો કેટલા પરિણામ આવ્યા? 1. કુલ કેટલા છે? 36. એટલે હું લખું 1/36 આન્સર આવ્યો એનો. બરાબર? પછી તો કે પાસા પરના અંકોનો સરવાળો 3 આવે. 3 આવે એવા કેટલા પરિણામ છે? તો કે ભાઈ અહીંયા પણ 3 આવે છે ને અહીંયા પણ 3. એટલે કેટલા પરિણામ છે? જુઓ તો આ 2 પરિણામ એવા છે, 2 1 અને 1 2, કે જેનો સરવાળો 3 આવે છે. એટલે મારા માટે આ 2 પરિણામ કામના છે. એટલે આનો જવાબ આવશે 2/36. કુલ 36 પરિણામો છે. બરાબર છે? સરવાળો 4 આવે. 4 આવે કેટલા પરિણામ છે? તો કે 3 ને 1 4, 2 ને 2 4, 3 ને 1 4. એટલે કુલ 3 પરિણામો એવા છે કે જેનો સરવાળો કેટલો આવે છે? 4 આવે. કેટલા પરિણામ કીધા? 3 પરિણામ. કુલ પરિણામ કેટલા? 36. 36 તો બધાના છેદમાં આવશે દો મિત્રો, કારણ કે 2 પાસા ઉછળે છે. 36 પરિણામ તો આવવાના છે. સરવાળો 5 આવે. બસ સરવાળો 5 ક્યાં ક્યાં આવે છે? તો કે 4 ને 1 5 આવે, 3 ને 2 5 આવે, 2 ને 3 5 આવે, અને 1 ને 4 5 આવે. એટલે 1 2 3 ને 4 પરિણામ એવા છે કે જેમાં સરવાળો 5 આવે છે. છેદમાં 36, કારણ કે બધા 36 પરિણામ છે, એમાંથી આપણે સિલેક્ટ કરીને મૂકીએ છીએ. સરવાળો 6 આવે. તો જો સરવાળો 6 આવે. સરવાળો 6 ક્યાં આવે? 5 ને 1 6 આવે, 4 ને 2 6 થાય, 3 ને 3 6 થાય, 2 ને 4 6 થાય, 5 ને 1 6 થાય. એટલે કુલ 1 2 3 4 ને 5 પરિણામ એવા આવ્યા. 5 પરિણામ એવા આવ્યા કે જેમાં સરવાળો 6 આવે છે. તો 5/36 સરવાળો 6 આવવાની સંભાવના થઈ. ક્યારે? કે જ્યારે 2 પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. આ ઉદાહરણ 13ની રકમ એવું અહીંયા લખ્યું છે, એટલે આપણે હું વાંચું છું, મને ખબર છે ઉદાહરણ 13માં હું આપ્યું છે. 7 આવે સરવાળો. પાસા પરનો સરવાળો 7 આવે. અંકોનો સરવાળો, તો અંકોનો સરવાળો 7 આવે. કેટલા પરિણામ? 6 ને 1 7, 5 ને 2 7, 4 ને 3 7, 3 ને 4 7, 2 ને 5 7 અને 1 ને 6 7. એટલે કુલ 1 2 3 4 5 અને 6 પરિણામ એવા આવ્યા કે જેનો પાસા ઉપરનો અંકનો સરવાળો 7 આવે છે. એવા 6 પરિણામ છે. તો એ 6 પરિણામ એ અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા 36. તો સરવાળો 8 આવે એવા ગોતો. સરવાળો 8 તો કે 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8 અને 2 ને 6 8. એટલે કુલ 1 2 3 4 ને 5 પરિણામો એવા છે કે જેમાં સરવાળો 8 આવે છે. એટલે એ લોકોએ 5/36 જવાબ આપણને આપી દીધો છે ટેક્સ્ટબુકની અંદર. સરવાળો 9 આવે. સરવાળો 9 આવે તો કે ભાઈ 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9 અને 3 ને 6 9. કુલ 4 પરિણામો એવા છે કે જેમાં સરવાળો 9 આવે છે. કેટલા કીધા આપણે? 4 પરિણામો. કેટલા કીધા? 4 પરિણામો. ત્યાર પછી સરવાળો 10 આવે. સરવાળો 10 આવે એવો તો કે 6 ને 4 10, 5 ને 5 10 અને 4 ને 6 10.
3 પરિણામ એવા છે કે જેનો સરવાળો 10 આવે છે, એટલે હું અહીંયા લખી નાખીશ 3 અને કુલ પરિણામો 36. સરવાળો 11 આવતો હોય, 2 પરિણામ છે 6 અને 5 અને 5 અને 6, બંનેમાં સરવાળો કેટલો આવે છે 11, એટલે 2 પરિણામ કુલ 36 પરિણામ, એટલે એ છેદમાં. અને સરવાળો 12 આવે, 12 આવવાળું એક જ પરિણામ છે, કયું 6,6, એટલે અહીંયા આગળ સરવાળો કેટલો આવે છે 12, એવું એક જ પરિણામ છે, એટલે 1/36 એ અંકોનો સરવાળો 12 આવે એની સંભાવના આપણને મળી છે. બરાબર છે. આમાંથી એક દાખલો તમારા પેપરમાં હોવાનો જોઈ લેજો. કેમ ભાઈ ખાલી આવ્યું લે? હા, ઉદાહરણ 2 દાખલો હજી સરસ મજાનો છે. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 દડા છે. કૃતિકા, ભાઈ કૃતિકાની ગમે એ હોય એને જોયા વગર જ દડો કાઢવાનો છે. શું કરે છે? તો પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય એની સંભાવના કેટલી? 3 માર્કનો સૌથી હેલો પ્રશ્ન. આનાથી હેલું કાંઈ નથી, આનાથી હેલું કાંઈ નથી. જો ઘટના એ કુલ કેટલા દડા છે? કુલ દડા કેટલા છે? 3, એટલે કુલ પ્રયત્ન કેટલા થયા? 3. કેટલા થયા? 3. તો ઘટના એ કે ભાઈ પસંદ કરેલ દડો પીળો હોય. કેવો હોય? પીળો હોય. પીળો હોય, પીળો હોય, પીળો. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 છે, એટલે 3 કેવા છે? એક પીળો છે, એક ભૂરો છે ને એક લાલ છે. તો ઘટના એ પસંદ કરેલ દડો પીળો હોય તો પીળો દડો છે કેટલો? એક જ છે ને. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? એક જ થાય. હે? તો ઘટના એની સંભાવના કેટલી આવે? 1. કુલ કેટલા છે? 3. 1/3. બરાબર ને? પછી હું કીધું છે લાલ હોય. કેવો કીધો છે? લાલ હોય. તો લાલ દડા કેટલા છે આમાં? એક જ છે. લાલ દડા કેટલા છે? એક જ છે. તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 અને કુલ કેટલા છે? 3. એટલે લાલ હોવાની સંભાવના કેટલી આવશે? 1/3. એવી જ રીતે ભૂરો હોય. ભૂરા કેટલા છે આની અંદર? એક જ છે ભૂરો એક જ છે ને. તો એક દડો ભૂરો, કુલ 3, એટલે ઘટના સી માટેના સાનુકૂળ પરિણામો 1 અને કુલ પરિણામો 3, એટલે 1/3 સંભાવના કોની આવશે? કે પસંદ કરેલ દડો ભૂરો હોય એની સંભાવના 1/3. બરાબર. 3ની સંભાવના 1/3, 1/3, 1/3 આવે છે. એનો મતલબ એવો થયો કે સમસંભાવ્ય પરિણામો છે. મિત્રો, આ દાખલો બોર્ડની પરીક્ષામાં એકવાર 4 માર્કમાં પૂછાયેલો હતો. એટલે 2 પ્રશ્ન આ હતા અને બાકીના 2 પ્રશ્ન કંઈક આગળ આપણે હમણાં થોડી વાર પહેલાં જોઈએ ને જે પ્રશ્નો એમાંથી હતા. એટલે પત્તાની રમતમાં એ લોકો તમારી રમત કરવાના જ છે. તમે તૈયાર હોવા જોઈએ કે આપણી હારે કેવી રમત થવાની છે. ગમે એ થઈ જાય. સેક્શન ડીમાં 8માંથી 8 તમારે લાવવાના છે, કોઈ પણ ભોગે લાવવાના છે. બરાબર છે. તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. હવે કુલ પાના કેટલા કીધા આપણે? કુલ પત્તા 52, હે ને? 52. એકો હોય. હવે 4 થપ્પી છે, 4 થપ્પીમાં એક એકા છે. કયો એકો આવશે તમને મને ખબર છે? પત્તું ખેંચો તો નથી ખબર ને. મતલબ 4 પત્તા લેવાના છે. તો એ 4 પત્તા એકાના છે. એ 4માંથી કયું પાનું આવશે એ ખબર નથી. એટલે હું ઘટના એ એવું કહી દઉં કે ભાઈ એકો હોય, એકો હોય તો એ એકો હોય એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા? તો કે 4. કારણ કે 4 એકા છે, 4માંથી કયો આવે એ આપણને ખબર નથી. તો 4/52 આ આપણો જવાબ આવે. P of A એટલે કે ઘટના એની સંભાવના. બીજું શું કીધું કે એકો ન હોય. એકો ન હોય તો કયું પાનું હોય? એકા સિવાયના બીજા 48 પાના છે. એમાં કેટલા? 48 પાના. એ 48માંથી કયું આવશે તમને મને કોઈને ખબર નથી. એમ ગણવું હોય તોય ઠીક છે, નહીતર મને ખબર છે કે એક ઘટના છે એકો હોય અને આપણે એ કીધી છે તો એકો ન હોય ને શું કહેવી પડે? એ 12 કહી દો પૂરક ઘટના. તો પણ મને ખબર છે કે P of A વત્તા P of A બાર બરાબર કેટલી થાય? 1. P of A કેટલી છે? 4/52 વત્તા P of A બાર એટલે કે
આ એકો ન હોય આપણે શું કીધી પી ઓફ એ બાર કીધી છે તો આ થઈ જશે 1 આ પેલી બસ જવા દો એટલે 1-4/52 લસા લ્યો એટલે 52-4/52 કેટલો આવ્યો 48/52 જો તમને આવું ન આવડતું હોય તો આની જેમ લખી શકો કે ઘટના બી એકો ન હોય તો એકો ન હોય તો 52 પાનામાં 52 પત્તાની થોકડીમાં 4 પાના એકા છે તો એકો ન હોય તો કેટલા પાના હોઈ શકે એક જ લેવાનું પણ કેટલામાંથી તો કે 48 પાના છે એમાંથી કોઈ પણ એક હોઈ શકે તો કયું છે એ ખબર નહીં તો આપણી પાસે પરિણામો કેટલા થાય એના 48 એકો ન હોય માટે 48 પાના તો 48/52 આ જવાબ આવે બરાબર છે એકો હોય એ માટે 4/52 બરાબર એકો ન હોય એ માટે કે ભાઈ 48/52 ક્લિયર છે એટલું ચાલો નેક્સ્ટ વાત કરીએ ઉદાહરણ 8 શું કીધું ઉદાહરણ 8 એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે સાંભળ દો કેટલી છે 3 ભૂરી છે લખોટી 2 સફેદ છે લખોટી અને 4 લાલ છે શું લખોટી તો કુલ કેટલી લખોટીઓ થઈ 3 ને 2 5 ને 4 9 લખોટીઓ કુલ થઈ હે ને 3 ને 2 5 ને 4 9 લખોટીઓ કુલ થઈ હવે કીધું છે કે એક પસંદ કરવામાં આવે એક લખોટી પસંદ કરવામાં આવે છે તો તે સફેદ રંગની હોય હવે સફેદ રંગની આમાં છે કેટલી 2 કુલ કેટલી થાય 9 તો ઘટના એ આપી દઉં હું આપી દઉં કે ઘટના એ પસંદ કરેલ લખોટી કેવી હોય સફેદ હોય કેવી હોય સફેદ હોય તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય સફેદ કેટલી છે 2 છે તો 2 ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો થયા તો એની સંભાવના કેટલી આવે પી ઓફ એ 2/9 શું કામ 9 કુલ લખોટીઓ 9 ખૂટી નાખ્યું કુલ લખોટીઓ કેટલી છે 9 છે કેટલી છે 9 હરે પક્કા બીજો પ્રશ્ન ભૂરી હોય કેવી હોય ભૂરી તો ભૂરી કેટલી છે ભાઈ ભૂરી 3 છે કેટલી છે 3 તો ભૂરી હોય એની સંભાવના કેટલી થાય 3/9 કારણ કે ભૂરી માટેના સાનુકૂળ પરિણામો 3 કુલ પરિણામો 9 એટલે 3/9 શું આવશે ભૂરી હોય સંભાવના મિત્રો બધું લખવાનું છે હું તો આ રિવિઝનના ભાગરૂપે છે એટલે થોડુંક શોર્ટકટમાં જાઉં છું પણ તમારે સંપૂર્ણપણે દાખલાઓ ગણવાના છે મેં તમને જે પ્લેલિસ્ટ કીધું નીચે આપેલું છે સંભાવનાના બધા દાખલાઓનું એમાં આ બધું સંપૂર્ણપણે શાંતિથી ગણાવેલું છે એકવાર જોઈ લેજો ન જોયું હોય ને તો લાલ હોય અલા ભાઈ લાલ હોય લાલ 4 છે લાલ કેટલી છે 4 છે તો એ 4 લાલ લખોટીઓ છે તો એની સંભાવના કેટલી તો કે ભાઈ 4/9 કારણ કે કુલ 9 છે એમાંથી લાલ 4 છે તો લાલની સંભાવના કેટલી આવશે 4/9 એટલે ઘટના સી પસંદ કરેલ લખોટી લાલ હોય ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 અને કુલ 9 એટલે કે 4/9 આપણા સંભાવનો આવશે કોની તો કે આ લાલ હોય એની સંભાવના 4/9 આવશે ક્લિયર છે એટલું બરાબર છે તો ધન્યવાદ આભાર થેન્ક યુ ફોર વોચિંગ મી ઇન નેક્સ્ટ લેક્ચર આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટર 14ના સેક્શન એના 1 માર્કના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેવા કીધા મોસ્ટ આઈએમપી એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ મારી પાસે રેડી છે આવતા લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરીશું અને વિગતે ડિટેલની અંદર જે કાંઈ પણ એનું સૂત્ર છે કે જે કાંઈ પણ રીતે એને કઈ રીતે સોલ્વ કરવા એને શોર્ટકટથી કેમ સોલ્વ કરવા ડિટેલમાં કેમ સોલ્વ કરવા એ બધી જ ચર્ચાઓ આપણે આવતા લેક્ચરમાં ચેપ્ટર 14 માટે કરવાની છે કારણ કે ચેપ્ટર 14 માર્કનું છે અને એ 14 માર્ક લેવા માટે આપણે 14 કલાકની મહેનત કરવી પડશે પણ હું તમને 2
લેક્ચરની અંદર બધું સમજાવવા જઈ રહ્યો છું. આજે આપણે 2 માર્કના 3 માર્કના 4 માર્કના દાખલાની ચર્ચા કરી. આવતા લેક્ચરની અંદર આપણે સેક્શન A એટલે કે 1 માર્કના પ્રશ્નો કે જે પૂછાઈ ગયેલા છે અને મહત્તમ શક્યતાઓ પૂછાવાની છે અને પ્રેક્ટિસ માટેના પ્રશ્ન જે છે એનું લિસ્ટ આપણી પાસે રેડી છે. હવે તો આવતા લેક્ચરમાં જ્યારે તમે આવશો ત્યારે તમને લોકોને આ 14મા ચેપ્ટરના સેક્શન Aના 1 માર્કના બધા જ પ્રશ્નોનું લિસ્ટ કે પૂછાઈ ગયા છે, પૂછાવાની શક્યતાઓ ધરાવે છે અને કદાચ પૂછાય એવા છે એ બધા હું લઈને આવવાનો છું. તો ત્યાં સુધી જોતા રહો એજ્યુકી ધ એજ્યુકેશન હબને. બાકીના વિષયો માટે પણ આવી રીતે અમે લોકોએ જે છે એ રિવિઝનનું કાર્યક્રમ શરૂ કરેલો છે, તો એ પણ અચૂક નિહાળજો, જેથી કરીને તમે તમારી બોર્ડની પરીક્ષાઓમાં જ્વલંત સફળતાઓ મેળવી શકો. કેવી જ્વલંત સફળતાઓ મેળવી શકો. આપણું ધ્યેય એ છે કે આપણે 80માંથી 80 લાવવાના છે મેથ્સની અંદર. બાકીના વિષયમાં સાહેબ કહે છે તમારા જે ભણાવતા હશે પણ આપણે 80માંથી 80 લાવવાના છે, એ ગોલ રાખવાનો છે. કારણ કે પેપર આપણું આવશે 109 માર્કનું. પેપર સ્ટાઇલનો વિડીયો બહુ પહેલાં મૂકેલો છે, આપણે પ્લેલિસ્ટમાં એડ કરાવી દઈશું, તો તમે જોજો. એ 109માંથી આપણે 80 માર્કનું લખવાનું છે. એટલે હું તો એમ કહું છું, તમે 109માંથી તમે ભાઈ 90 માર્કનું લખી નાખો ને, એમાંથી 80 તો આવી જ જવાના ને, બરાબર ને? તો પછી 80 લાવવા આગ્રહ નથી મિત્રો. બસ તમારી મહેનત હેલી હોવી જોઈએ. હા, બરાબર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. ટાટા.